ગાંધીનગર બેઠક પરથી હાર્દિક પટેલને ચૂંટણી લડાવવાની ચર્ચા અંગે સંભવિત દાવેદાર સીજે ચાવડાએ પ્રતિક્રિયા આપી છે। સીજે ચાવડાએ કહ્યું કે પાર્ટી ગાંધીનગર લોકસભા બેઠક પરથી મને ટિકિટ આપશે। જો કે તેમણે સાથે તે પણ કહ્યું કે હાર્દિકને લડાવે તો પણ મને વાંધો નથી। સીજે ચાવડા જે મજબૂત ઉમેદવાર કોંગ્રેસના ગણવામાં આવતા હતા ગાંધીનગરથી, પરંતુ છેલ્લા 2-3 દિવસથી હાર્દિક પટેલનું નામ પણ પોરબંદર જામનગર બાદ ગાંધીનગર પર ચાલી રહ્યું છે। ત્યારે ગાંધીનગર પર હાર્દિક ચૂંટણી લડે તો પણ મને વાંધો ન હોવાનું સીજે ચાવડાએ કહ્યું છે। અને હાર્દિક પટેલ તો સતત કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો હતો। એટલા માટે કહી શકાય કે ભારતીય જનતા પક્ષની સરકાર સામે લડ્યો છે, ભારતીય જનતા પક્ષની સરકારની નીતિઓ સામે લડ્યો છે, ભારતીય જનતા પક્ષે જે દમન કર્યો એની સામે લડ્યો છે, ભારતીય જનતા પક્ષની સરકારમાં એમના સમાજના જે 14 દીકરાઓ શહીદ થયા એની સામે સતત લડતો રહ્યો છે અને એની લડાઈ સાચી હતી એટલે હંમેશા કોંગ્રેસ એને ટેકો પણ આપ્યો હતો। બિલકુલ એવી કોઈ વાત છે નહીં। હાલ હું ઉમેદવાર તરીકે મારી આજે પણ મિટિંગો ચાલે છે અને મિટિંગો કરી રહ્યો છું અને એવી કોઈ વાત હાઈકમાન્ડે મને હજુ સુધી કરી